નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। ફરી એકવાર સરસવની ગામ ચર્ચામાં આવ્યું। એક જ પંચાયત ઘરનું 2 વખત ખાતમુહૂર્ત કાર્યક્રમ થતા પાદરા તાલુકાનું રાજકારણ ગરમાયું। પાદરા તાલુકાનું સરસવની ગામ સતત વિવાદો બાદ ફરી એકવાર સરસવની ગામમાં નવીન પંચાયત ઘરનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો। મહત્વનું છે કે 2 દિવસ અગાઉ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે પંચાયત ઘરનું ખાતમુહૂર્ત કરાયું હતું। જે કાર્યક્રમમાં સરપંચને આમંત્રણ ના મળ્યું હોય તે બાબતને લઈને ભારે વિવાદ સર્જાયો હતો। સમગ્ર પાદરા તાલુકામાં સરસવની ગામ વિવાદે ભારે ચર્ચાનો વિષય બન્યો હતો। આજ રોજ સરસવની ગામ પંચાયત ઘરનું ખાતમુહૂર્ત સરપંચ દ્વારા કરવામાં આવ્યું હતું। યોજાયેલા કાર્યક્રમમાં સરસવની ગ્રામ પંચાયતના તમામ સભ્યો તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના 10 જેટલા સરપંચો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સતત 2 દિવસથી ચાલી રહેલા વિવાદ વચ્ચે આખરે બીજી વાર સરસવની ગ્રામ પંચાયતના નવીન ઘરનું ખાતમુહૂર્ત કાર્યક્રમ થતા પાદરા તાલુકાના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। આજ રોજ સરસવની ગામે આવેલ રેતીરંકર તેમજ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી 2024-25માં જે નવું પંચાયત ઘર આવેલું, આ પંચાયત ઘરમાં મને બાદબાકી કરીને તેમજ તલાટીને બાદબાકી કરીને આ લોકોએ 2 દિવસ પહેલા ખાતમુહૂર્ત કરી દીધેલું એમએલએ સાહેબે, અને અમને જાણ કરેલ નહીં। એ ગામવાળાને ગમ્યું નહીં, એટલે ગામવાળાએ બધાએ કહ્યું કે આપણે આપણું ગામનું ખાતમુહૂર્ત આપણે જાતે જ કરવું પડે। એના પ્રોગ્રામમાં આજે ખાતમુહૂર્ત અમે જાતે કર્યું છે। ગામના તમામ સભ્યોએ, જેટલા 8 સભ્યો છે તેમજ સરપંચ મારા વાઇફ છે, આ લોકોએ આજે ખાતમુહૂર્ત કર્યું છે અને કાલથી પંચાયતનું કામ ચાલુ થશે। મારી પંચાયતમાંથી બધા જ સભ્યો, તમામ સભ્યો હાજર છે, તેમજ 400 થી 450 લોકો, ગામની બધી જ પ્રકારના તમામ વ્યક્તિઓ હાજર છે, કોઈ હાજર નથી। બધા જે લોકો ગામમાં હાજર છે એ લોકો બધા અહીંયા હાજર છે। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।